મિત્રો 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. પશ્ચિમના જગતને માટે પર્યાવરણની કલ્પના કદાચ નવી હશે. હિન્દુસ્તાનની ચીર પુરાતન સંસ્કૃતિમાં પર્યાવરણનું મહત્વ હજારો વર્ષથી જીવનનો અંગ બનેલું છે. આપણે એક એવી સમાજ વ્યવસ્થાના અંગ છીએ, આપણે એવી એક મહાન પરંપરાના વારસદાર છીએ કે જ્યાં પ્રકૃતિનું શોષણ નહીં પરંતુ પ્રકૃતિનું દોહન એ આપણા જીવનનો સિદ્ધાંત રહ્યો હતો. મહાત્મા ગાંધી કહેતા હતા ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત, અને મહાત્મા ગાંધીએ જે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત કરી હતી એ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત જ પ્રકૃતિની રક્ષણ કરવું, પ્રકૃતિનું શોષણ ન કરવું, મનુષ્યને પ્રકૃતિના દોહનનો જ અધિકાર છે એ વાતનો સંદેશો આપે છે. હજારો વર્ષ પહેલા વિપુલ પ્રાકૃતિક સંપદા હોવા છતાં પણ ભારતીય સમાજે ક્યારેય વ્યક્તિગત સુખ સમૃદ્ધિ માટે એનો દુરુપયોગ ન કર્યો, એની માવજત કરી, ટીપે ટીપું પાણી બચાવ્યું. અને આપણે તો પ્રકૃતિના પ્રત્યેક અભિવ્યક્તિને પરમાત્માનું રૂપ આપ્યું. નદીને માતા માની, વૃક્ષને પિતા માન્યા, હિમાલયને રાજરાજેશ્વર માન્યા. અને પ્રકૃતિ પ્રત્યેનો આ અભિગમ કદાચ વિશ્વના કોઈ સમાજમાં નહીં હોય. અને આપણે તો એવા લોકો છીએ કે જેણે પોતાને પૂરા બ્રહ્માંડને પોતાનું માન્યું. નાના બાળકને શીખવાડતા હોય છે કે ચાંદો તારો મામા છે અને સૂરજ તારો દાદા છે. એને પૂરું બ્રહ્માંડ એ આપણા જીવનની સાથે જોડાયેલું છે. આ શિક્ષણ આપણને ઘરથુથી મળ્યું છે. પરંતુ કમનસીબે જગત એવા માર્ગે ચડી ગયું કે જેમાં એને પોતાના સુખનો જ વિચાર કર્યો, એણે સ્વનો વિચાર કર્યો, સમષ્ટિનો ન કર્યો. અને તેથી શોષણનો માર્ગ એણે અપનાવ્યો. અને પરિણામ એ થયું કે ઈશ્વરે જે મહાન પ્રાકૃતિક રચના કરી છે એમાં ઇમ્બેલેન્સ પેદા થયું. આજે આખું જગત ગ્લોબલ વોર્મિંગના સંકટની ચર્ચા કરી રહ્યું છે. અને ઉર્જાએ એમાં મોટામાં મોટો ભાગ ભજવ્યો છે. ઉર્જાને કારણે જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગમાં ઉમેરો થઈ રહ્યો છે, અને આપણે પણ જોઈએ કે આપણા મકાનોની રચના એવી હોય કે જેમાં હવાને અવકાશ જ ન હોય, સૂર્યપ્રકાશને અવકાશ ન હોય. આપણને વીજળી બાળવાની ટેવ પડે, આપણને પંખા વગર હવા આવે એવું મકાનની રચના જ ન હોય, આપણને એર કન્ડિશન જોઈએ. જીવનમાં ઉત્તરોત્તર ઉર્જાનો વપરાશ વધે એ પ્રકારની જીવનશૈલી વિકસી ગઈ. આવા સંજોગોમાં ગ્લોબલ વોર્મિંગ સામે ટકવું હશે તો, માનવ જાતને બચાવી હશે તો, આપણા બાપદાદાઓએ આપણને જે દેશ સોંપ્યો, આપણે જે પ્રકૃતિ સોંપી, એના કરતાં વધારે સારી પ્રાકૃતિક વ્યવસ્થા આપણા સંતાનોને આપણે સોંપીને જવા માંગતા હોઈશું તો આપણે સૌએ એક સામૂહિક જવાબદારી માનવ જાતની જીવ માત્રની રક્ષાને માત્ર એક સામૂહિક જવાબદારીનું વહન કરવું પડશે. અને આ સામૂહિક જવાબદારી છે એની શરૂઆત થાય છે ઉર્જા બચતથી. આપણે કેટલા પ્રમાણમાં ઉર્જા બચાવી શકીએ છીએ એના ઉપર નિર્ભર કરે છે. ઘણીવાર આપણે ઘરની બહાર નીકળતા હોઈએ, પંખો બંધ કરવાનો રહી જાય, ટીવી ચાલતું હોય, ટેલિફોન પણ સાથે જ ચાલતો હોય, ટીવી જોતા ન હોઈએ પણ તો ચાલતું હોય. નાની નાની બાબતો હોય છે. સહેજ જાગૃત પ્રયાસ કરીએ, નક્કી કરીએ કે 100 રૂપિયાનું વીજળીનું બિલ આવે છે, આવતી વખતે 90 રૂપિયાનું કેવી રીતે આવે. સીધી શરૂઆત છે. આપને પણ લાભ થશે, આપના પરિવારને લાભ થશે, એનાથી વધારે માનવ જાતને લાભ થશે. બીજી એક બાબત છે, ટેકનોલોજીએ પણ આ દિશામાં ઘણું બધું યોગદાન કરવાનું શરૂ કર્યું છે. હવે વીજળીના સાધનો એવા આવી રહ્યા છે કે જેમાં
ઓછી વીજળી વપરાય અને છતાં પણ આપણી આવશ્યકતા પૂર્તિ થાય એવા વીજળીના બલ્બ આવી રહ્યા છે, એવી ટ્યુબલાઇટ આવી રહી છે, ખેતરમાંથી પાણી કાઢવા માટેના એવા પંપ આવી રહ્યા છે કે જો આપણે વાપરીએ તો આપોઆપ વીજળીની બચત થાય. આપણું તો ભલું થશે, માનવ જાતનું ભલું થશે. તો આપણે વીજળીને લગતા કોઈ પણ સાધનો ખરીદીએ ત્યારે એ કેટલા રૂપિયામાં આવે છે એના કરતાં એ કેટલી વીજળી બચાવે છે એનું માનદંડ નક્કી કરીએ, એને આધાર માનીએ. અને એ જો આપણે કરીશું તો આપણે ચોક્કસ વીજળી બચાવવાની દિશામાં આગળ વધીશું. એ જ રીતે સોલાર કુકર, ઘરની અંદર રસોઈ માટે બીજા તાપણા કરવાની શું જરૂર છે? ગેસ બાળવાની શું જરૂર છે? ચૂલો સળગાવવાની શું જરૂર છે? સોલાર એનર્જી દ્વારા, સૂર્ય શક્તિ દ્વારા. અને હિન્દુસ્તાન તો એવો દેશ છે કે જેને લગભગ 365 દિવસમાંથી 350 દિવસ ધોમધકતો તાપ મળી રહેતો હોય છે. સૂર્ય દેવતા આપણી સેવા માટે હાજર હોય છે. ઘરની બધી જ રસોઈ સૂર્ય દેવતાની મદદથી થઈ શકે એમ છે. અને એના માટે સાધનો ઉપલબ્ધ છે. અને એટલું જ નહીં, એ જે આહાર હોય છે પૌષ્ટિક આહાર પણ હોય છે. આહારમાં રહેલા બધા જ તત્વોનું એમાં રક્ષણ થતું હોય છે. તો એક પંથ દો કાજ, આપણે કેમ એનો ઉપયોગ ન કરીએ? ક્યાંકથી તો શરૂઆત કરીએ. ઘરમાં પણ સોલાર એનર્જીથી વીજળી પેદા કરી શકાય છે. દુનિયાના અનેક દેશો એવા છે કે જ્યાં ઘરગથ્થુ વીજળી માટે હવે ઘરની છત ઉપર જ સોલાર પેનલો લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલું જ નહીં, માણસ ધારે તો પોતાના ઘરને જ વીજળીની ઉત્પાદનનું કારખાનું બનાવી શકે અને વીજળી વેચી શકે. એ દિવસો દૂર નહીં હોય. અને આ બધું શક્ય છે. પણ આ બધા માટે આવશ્યકતા છે પ્રકૃતિનું દોહન કરીએ, શોષણથી બચીએ. આ બધાનો ઉપાય એક જ છે, વીજળીની બચત કરીએ, કાળજીપૂર્વક જીવનશૈલી બી વિકસાવીએ કે જેના કારણે વીજળીનો દુરુપયોગ ન થાય, જરૂરત પૂરતી વીજળી ઉપયોગમાં આવે. અને આ બધી જ બાબતો સમાજ જીવનનું ભલું કરવા માટે થવાની છે. ગુજરાતે આ દિશામાં પહેલ કરી છે. ગુજરાત આ દેશનું પહેલું રાજ્ય છે જેણે ક્લાઇમેટ ચેન્જ માટે અલગ મિનિસ્ટ્રી બનાવી છે, અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. આખી દુનિયામાં કાર્બન ક્રેડિટની ચર્ચા ચાલે છે. ગુજરાતે ગ્રીન ક્રેડિટનો એક નવો કન્સેપ્ટ વિકસાવ્યો છે. એટલું જ નહીં, સમગ્ર હિન્દુસ્તાનમાં કાર્બન ક્રેડિટ કમાનાર રાજ્યોમાં ગુજરાત હિન્દુસ્તાનની અડધ કાર્બન ક્રેડિટ એટલું ગુજરાત કમાઈ રહ્યું છે. કારણ ગુજરાતે સુવિચારિત પ્રયાસો આદર્યા છે. પરંતુ આ પ્રયાસ સરકારી સ્તરે થાય એટલું પૂરતું નથી. 5.5 કરોડ ગુજરાતીઓ રોજ થોડી વીજળી બચાવે તો પણ કેટલી બધી વીજળી બચે. 10 પૈસાની વીજળી બચાવો ને, 10 પૈસાની વીજળી, તો પણ આ જગતને મહાભયાનક ક્લાઇમેટ ચેન્જમાંથી, ગ્લોબલ વોર્મિંગથી આપણે બચાવી શકીએ. આવો 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે શુભ શરૂઆત કરીએ, કંઈક યોગદાન કરીએ. નવું ઉમેરી ન શકે તો કંઈ નહીં, બગડતું બચાવીએ. ઉપભોગને મર્યાદામાં રાખવાની કોશિશ કરીએ. આ બચત પોતે જ ઘણી મોટી સેવા કરશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે હું આપને એવી શુભકામનાઓ પાઠવું કે આપના આવનારી પેઢીઓ પર્યાવરણના સંકટથી જૂઝવું ન પડે. આપણે એવી પૃથ્વી મૂકીને ન જઈએ, એવી નદીઓ મૂકીને ન જઈએ, એવા જંગલો મૂકીને ન જઈએ કે જેમાં આપણી આવનારી પેઢી શ્વાસ લેવા માટે પણ સમર્થ ન હોય. એવું પાપ આપણે ન કરીએ. આવો એક સામૂહિક જવાબદારીનું વહન કરીએ. ધન્યવાદ.